નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9 ત્રિકોણમિતિનો પરિચય એની થિયરીનો અભ્યાસ કરીશું. અને વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌપ્રથમ અહીંયા વાત કરીએ આપણે દ્રષ્ટિરેખાની. દ્રષ્ટિરેખાની વ્યાખ્યા જુઓ તો નિરીક્ષકની આંખથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાવેલ રેખાને દ્રષ્ટિરેખા કહે છે. કોઈ પણ પદાર્થને આપણે જોઈ રહ્યા હોઈએ તો એવા સમયે આપણી આંખમાંથી, નિરીક્ષકની આંખમાંથી જે રેખા નીકળે છે અને પદાર્થ સુધી પહોંચે છે, પદાર્થ સુધી જે લંબાવેલી છે એ કાલ્પનિક રેખા, એને દ્રષ્ટિરેખા કહેવાય છે. ધારો કે આપણે આકાશમાં જતું કોઈ હેલિકોપ્ટર એને જોઈ રહ્યા હોય, કોઈ બલૂનને જોઈ રહ્યા હોય, કોઈ મંદિરની ટોચને જોઈ રહ્યા હોય, કોઈ ટાવરની ટોચને જોઈ રહ્યા હોય, કોઈ પતંગને જોઈ રહ્યા હોય, તો આપણી આંખમાંથી એ પદાર્થ સુધી એક કાલ્પનિક રેખા જઈ રહી હોય છે, એને દ્રષ્ટિરેખા કહેવામાં આવે છે. બીજી રીતે તમે ઊંચાઈ ઉપર હોય અને ધારો કે મકાન ઉપર ઊભા છો, રસ્તા ઉપર વાહનો પસાર થઈ રહ્યા છે, કોઈ કાર પસાર થઈ રહી છે, ટ્રક પસાર થઈ રહી છે, બરાબર છે, કોઈ દરિયા કિનારે ઊંચા મકાન ઉપર ઊભા હોય ને એની અંદર તમે વહાણ જોઈ રહ્યા હોય, હોડીઓ જોઈ રહ્યા, તો એવા સમયે તમારી આંખમાંથી એ પદાર્થ સુધી જે પણ રેખા લંબાવેલી છે એને દ્રષ્ટિરેખા કહેવામાં આવે છે. સૌપ્રથમ આપણે વાત કરીશું ઉચ્છેદ કોણની. ઉચ્છેદ કોણ કોને કહેવાય? તો સૌપ્રથમ એની વ્યાખ્યા જુઓ. જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી ઊંચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉચ્છેદ કોણ એટલે દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો. અહીંયા તમે જુઓ, જ્યારે ક્ષૈતિજ રેખાથી પદાર્થ છે ઉપરની સાઈડ હોય, જે નિરીક્ષકની આંખ છે એનાથી પદાર્થ ઉપરની સાઈડ આવેલો હોય, તો એ સમયે આપણે મસ્તકને ઊંચું જોઈ અને એ પદાર્થને જોવો પડશે. દ્રષ્ટિરેખા છે એ ક્ષૈતિજ રેખા સાથે ચોક્કસ પ્રકારનો ખૂણો બનાવશે, ઉપરની તરફ બનાવશે. તમે નીચે ઊભા હેલિકોપ્ટર જોઈ રહ્યા હોય, વિમાન જોઈ રહ્યા હોય, બલૂન જોઈ રહ્યા હોય, પતંગ જોઈ રહ્યા હોય, કોઈ મંદિરની ટોચ જોઈ રહ્યા હોય, ટાવરની ટોચ જોઈ રહ્યા હોય, તો એવા સમયે ક્ષૈતિજ રેખાથી ઉપરની સાઈડ અહીંયા ચોક્કસ પ્રકારનો ખૂણો કહેવામાં આવે છે, જે બને છે ને ઉચ્છેદ કોણ કહેવામાં આવે છે. એંગલ ઓફ એલિવેશન એટલે કે ઉચ્છેદ કોણ છે. એમ એક ક્ષૈતિજ રેખાથી ઉપરની તરફ જતું અહીંયા તીર બતાવ્યું છે, તો અહીંયા ખૂણો ACB જે છે એ ઉચ્છેદ કોણ બનશે. ટૂંકમાં ઉચ્છેદ કોણ એટલે ક્ષૈતિજ રેખાથી ઉપરની તરફ બનતો ખૂણો, બરાબર છે. આ પરિસ્થિતિમાં પદાર્થના નિરીક્ષણ માટે નિરીક્ષકે મસ્તકને ઊંચું કરવું પડે છે. તમે જ્યારે ઊંચાઈ ઉપર પદાર્થ હોય ને તો એવા સમયે આપણે પદાર્થને જોવા માટે મસ્તકને આમ ઊંચું કરવું પડે. આકૃતિમાં ખૂણા ACB ને બિંદુ C ને સાપેક્ષ પદાર્થ A નો ઉચ્છેદ કોણ કહે છે. તો અહીંયા જે ખૂણો ACB છે, આ જે ખૂણો ACB છે એને બિંદુ C ને સાપેક્ષ પદાર્થ A નો, અહીંયા કોઈ પદાર્થ આવેલો છે એનો શું કહેવામાં આવે છે? ઉચ્છેદ કોણ. શોર્ટમાં કહીએ તો ઉચ્છેદ કોણ એટલે ક્ષૈતિજ રેખાથી ઉપરની તરફ બનતો ખૂણો. ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિરેખા વચ્ચે ક્ષૈતિજ રેખાથી ઉપરની તરફ બનતો ખૂણો, બરાબર છે. હવે અવછેદ કોણ, એંગલ ઓફ ડિપ્રેશન. અવ એટલે નીચે, નીચેની તરફ બનતો ખૂણો. ધારો કે નિરીક્ષક જે છે કોઈ ઊંચા સ્થાન ઉપર છે, કોઈ ડુંગર ઉપર છે, કોઈ ઊંચી બિલ્ડિંગ ઉપર છે કે દીવાદાંડી ઉપર છે, બરાબર, અને નીચેનો કોઈ પદાર્થ જોઈ રહ્યો હોય, તો એવા સમયે દ્રષ્ટિને નીચેની તરફ કરવી પડે છે, આમ નીચું જોવું પડે છે. તો એની વ્યાખ્યા જુઓ. સૌપ્રથમ, જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી નીચે હોય, ક્યાંથી? ક્ષૈતિજ રેખાથી નીચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ અવછેદ કોણ એટલે દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો. અહીંયા જુઓ, ધારો કે નિરીક્ષક અહીંયા એ આગળ છે, એની આંખ છે એ આગળ છે, આપણે AX ક્ષૈતિજ રેખા છે, પદાર્થ અહીંયા નીચે આવેલો છે. ધારો કે કોઈ વ્યક્તિ બિલ્ડિંગ ઉપર ઊભો છે, એની અગાસી ઉપર ઊભો છે અને બાજુમાં રસ્તો પસાર થઈ રહ્યો છે,
અને એ પદાર્થ છે કાર પણ હોઈ શકે, બાઇક પણ હોઈ શકે, એ ટ્રક પણ હોઈ શકે, બસ પણ હોઈ શકે, બરાબર. અને અહીંયા ઊભા એ રસ્તા ઉપરથી પસાર થતા સાધનોને જુએ છે તો એને નીચે દ્રષ્ટિ કરવી પડશે, મસ્તક નીચે નમાવવું પડશે. તો એવા સમયે ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા નીચેની તરફ હશે તો એમના વચ્ચે નીચેની તરફ આમ ખૂણો બનશે. અહીંયા જો મેં નીચેની તરફ અહીંયા તીર માર્યું છે તો ક્ષૈતિજ રેખાથી નીચેની તરફ જ્યારે ખૂણો બનતો હોય ત્યારે એને અવક્ષેદ કોણ કહેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં પદાર્થના નિરીક્ષણ માટે નિરીક્ષકે મસ્તકને નીચે નમાવવું પડે છે. આપણે ઊંચાઈ ઉપર હોય તો મસ્તકને નીચે નમાવી અને એ પદાર્થને જોવો પડે છે, બરાબર. તો એવા સમયે નીચેની તરફ આમ ખૂણો બને છે. તો જે ખૂણો નીચેની તરફ બનતો હોય એને અવક્ષેદ કોણ કહેવામાં આવે છે. આકૃતિમાં ખૂણો XAC ને બિંદુ A ને સાપેક્ષ પદાર્થ C નો અવક્ષેદ કોણ કહે છે. અહીંયા જે ખૂણો XAC છે એને A ને સાપેક્ષ, અહીંયા A આગળ આંખ આવેલી છે તો A ને સાપેક્ષ C નો અવક્ષેદ કોણ કહે છે. C છે કોઈ પદાર્થ છે, બરાબર છે. તો આ રીતે આ ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણની વાત થઈ. હવે જ્યારે આપણે દાખલા ગણતા હોશું ને ત્યારે આપણે યુગ્મ કોણ લેવાની જરૂર પડશે. અને નીચલા ધોરણની અંદર આપણે યુગ્મ કોણ વિશે ભણીને આવ્યા છીએ. ક્યારે? બે રેખાઓની છેદિકા દ્વારા જે ખૂણા બનતા હોય છે, અંતઃકોણ હોય ને છેદિકાની વિરુદ્ધ બાજુએ આવેલા હોય એને આપણે યુગ્મ કોણો કહીએ છીએ, અંતઃયુગ્મ કોણો કહીએ છીએ. તો અહીંયા તમે જુઓ, અહીંયા જે ખૂણાનું માપ XACનું હશે એ જ અહીંયા ACBનું હશે, બરાબર. ધારો કે આ ખૂણાનું માપ 30 અંશ હશે ને તો આ ખૂણાનું માપ પણ કેટલું હોય? 30 અંશ જ હોય. એનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના હશે, બરાબર. તો આપણે અહીંયા યુગ્મ કોણની જરૂર પડશે, યુગ્મ કોણ લેવા પડશે, બરાબર છે. એના આધારે આપણે દાખલા ગણીશું. બીજું, આ ચેપ્ટરના જ્યારે આપણે દાખલા ગણવાના થશે, હવે આ થિયરી પૂરી કરીને હવે સ્વાધ્યાય 9.1 ચાલુ કરીશું. એની અંદર મુખ્ય 5 સોપાન છે. એ 5 સોપાનનો ઉપયોગ થવો જ જોઈએ. પહેલી તો રકમ વ્યવસ્થિત વાંચી દેવી અને રકમનો વ્યવસ્થિત અભ્યાસ કર્યા પછી 5 સોપાનને અનુસરવાના છે. 5 સોપાન તમારા કમ્પ્લીટ તમે અનુસરો તો પૂરેપૂરા ગુણ જે છે એ તમને મળી જાય. પહેલું સોપાન એવું છે કે આ ચેપ્ટરની અંદર તમારે ફરજિયાત આકૃતિ દોરવી પડશે. તો રકમનો અભ્યાસ કરીને વ્યવસ્થિત પહેલી આકૃતિ દોરી દેવાની, એ પહેલું સોપાન છે, પહેલું પગલું છે, પહેલું સ્ટેપ છે આપણો. પછી નંબર 2ની અંદર એ જે આકૃતિમાં તમે નાનકડું કોઈ વર્ણન કર્યું છે, જે લખાણ કર્યું એનું નાનકડું 1-2 લીટીમાં વર્ણન કરવાનું હોય છે. એ થાંભલો હોય, ટાવર હોય કે જે પણ હોય, દોરડું હોય, પતંગની દોરી હોય, પતંગ હોય, એકાદ લીટીની અંદર નાનકડું વર્ણન કરે, એ બીજું સોપાન છે, બીજું સ્ટેપ છે. નંબર 3, એ આકૃતિમાં જે પણ માપ આપેલા છે એ માપ તમારે શોર્ટમાં બધાએ કમ્પ્લીટ લખી દેવાના હોય છે. ચોથું સોપાન એવું છે, ચલ ધારવાનો હોય છે. જે ખૂટતા જે પદો છે એના માટે ચલ ધારવાનો હોય છે. પણ જે નાના દાખલા જે આપણે 2 ગુણના પૂછાશે એની અંદર તમે ચલ નહીં ધારો તો ચાલશે, બરાબર. ચોથું સ્ટેપ વચ્ચેથી નાના દાખલાઓની અંદર 2 ગુણના દાખલાની અંદર એને આપણે નહીં લઈએ. મોટા દાખલાની અંદર ચલનો ઉપયોગ થશે એટલે ચોથું સ્ટેપ મોટા દાખલાઓની અંદર આવશે. અને છેલ્લે આપણે જે ગુણોત્તરો ભણ્યા છીએ પ્રકરણ 8ની અંદર, સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક, એની અંદર જે ખાસ કરીને સાઇન, કોસ, ટેન આનો આપણે વધારે ઉપયોગ કરવાનો થશે, બરાબર. તો કયા ગુણોત્તરનો ઉપયોગ કરો એ 5મું સોપાન છે. અને સાઇન, કોસ, ટેન, કોટ છે એમાંથી કોઈ પણ જે ગુણોત્તરનો ઉપયોગ થવાનો છે એ ગુણોત્તરનો ઉપયોગ કરી અને ખૂટતી જે છે, ખૂટતા પદો છે આપણે શોધવાના હોય છે, ખૂટતી બાજુઓ શોધવાની હોય છે, બરાબર. તો આ ચેપ્ટરની અંદર ખાસ આ 5 સોપાનો છે એ તમારે ખાસ અનુસરવાના છે, બરાબર. તો તમને પૂરેપૂરા ગુણ મળશે, ક્યાં અડધો ગુણ પણ કપાશે નહીં. પહેલો સ્ટેપ છે આકૃતિ દોરવી, બીજું વર્ણન કરવું, ત્રીજા બધા માપ લખવા, ચોથું કોઈ જરૂર પડે તો ચલ ધારવો, અને 5મું છે ગુણોત્તરનો ઉપયોગ કરવો. સાઇન, કોસ, ટેન, કોટ જેનો પણ ઉપયોગ થતો હોય એ ઉપયોગ કરી દેવાનો છે. તો અહીંયા આપણે થિયરીને પૂરી કરીએ છીએ. હવે પછીનો જે વિડીયો છે એની અંદર સ્વાધ્યાય 9.1 જે છે એનો પહેલો દાખલો છે એને મૂકીશું, શીખીશું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, જે ચેપ્ટર ચાલી ગયા છે એ બધાના જ આપણે ચેનલ ઉપર પ્લેલિસ્ટ બનાવેલા છે, જેની અંદર થિયરી, સ્વાધ્યાયના તમામ દાખલા, ઉદાહરણ બધું કમ્પ્લીટ મૂકેલું છે. તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અને વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.